ભરૂચના લાલ બજાર પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી ભરૂચા હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ઝુલ્ફિકાર અલી સૈયદ, સામાજિક આગેવાન અબ્દુલભાઈ કામઠી, સોએબભાઈ સુજનીવાલા, સૈયદ ઝૈનુદ્દીનભાઈ હાજર રહ્યા હતા. શાળાના સંચાલકો સમીરભાઈ અને કશિશબેન આવનાર મહેમાનોનું સ્વાગત ફૂલોના બુકે આપી કરવામાં આવ્યું. લિટલ ફ્લાવર સ્કૂલના બાળકો દ્વારા અલગ અલગ થીમ પર નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. નાટકો દ્વારા બાળકોએ સમાજને વ્યસન મુક્તિ અને સફાઈ અભિયાન માટે લોકોને જાગૃત કર્યા હતા. પ્રોગ્રામની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. સમગ્ર પ્રોગ્રામના આયોજનની કમાન સોએબભાઈ સુજનીવાલાએ સંભાળી હતી. સ્કૂલના વિદ્યાર્થીઓએ 14 જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને દરેક કૃતિઓ કહી શકાય કે એક સોશિયલ મેસેજ આપતી હતી અને સમગ્ર કાર્યક્રમના અંદર તમામ વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સથી લઈને આગેવાનો ઉપસ્થિત હતા અને દરેક કૃતિઓના અંદર કહી શકાય કે જે અમે સ્કૂલના ટીચર્સોએ, સ્કૂલના મેનેજમેન્ટના લોકોએ જે રીતે વિદ્યાર્થીઓને જે તાલીમ આપી હતી આજના કાર્યક્રમની, એ કહી શકાય કે ખૂબ જ સરસ હતી અને સમાજમાં ખૂબ સારો મેસેજ ગયો છે. જેને કહી શકાય કે એક વૃદ્ધાશ્રમ પર હતી, એના ઉપર એક કૃતિ હતી, એના પર સફાઈના ઉપર હતી, જે આપણે સ્વયં કઈ રીતે સ્વચ્છતા જાળવીએ તેના ઉપર હતી અને મોબાઈલના કઈ રીતે એક ખોટી આદત આજના યુવા પેઢીને લાગી ગઈ છે એના ઉપર પણ ખૂબ સરસ એમણે મેસેજ આપેલો છે. એટલે સ્કૂલના તમામ સ્ટાફને, તમામ મેનેજમેન્ટને હું ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું. કેમ કે આટલી સરસ સુંદર કાર્યક્રમ, એક લિટલ ફ્લાવર સ્કૂલ જે કહી શકાય કે 1 થી 8 ધોરણ સુધી સંચાલિત છે, એ સ્કૂલના અંદર આટલો સરસ કાર્યક્રમ આજે સમાજને લગતો આપેલો છે. એટલે હું એમને ખૂબ અભિનંદન પાઠવું છું.